જય માતાજી મિત્રો, જય ગૌ માતા। ખાંભા તાલુકાનું નવા મલકનેસ ગામ, એમાં અમારું નવા મલકનેસ ગૌસેવક ગ્રુપ। આજે અમારા ગામમાંથી એક ભાઈ અમને બાજરીની લીલી નિરણ આપી છે, દાંડર ને અમારા ગૌસેવક મિત્રોએ કીધું છે કે આપણે બાજુના ગામમાં જે ડેડાણ ગામ છે ને, ત્યાં રામધણની ગાઉ લાટ રાતે બેઠી હોય, તો અમારા ગૌસેવક મિત્રોએ બધાએ કીધું છે કે આપણે રાતે આજ ગાડી ભરીને ત્યાં નિરણ નાખવા જાવી છે। ને દાતાશ્રી છે રમેશભાઈ ચોથાભાઈ સોલંકી, એને અમને 2 બોલેરા લીલું બાજરીનું દાંડર આપ્યું છે ને કીધું કે આજ ફ્રી ટાઈમ હતો તો કીધું 1 બોલેરો ભરીને આજ આપણે બાજુના ગામમાં નાખી આવી, બીજા બોલેરાનું કાલે કરશું। જય માતાજી, જય ગૌ માતા। ને બીજું એવું કહેવાનું કે જે અમારા ગામમાં બધા પાસે બોલેરો ગાડી છે ને, એ બધા દરરોજને માટે અમે ગમે ત્યારે અમારા ગ્રુપ એમ કહે કે ભાઈ અમારે સેવા કરવા જવું છે, તો કોઈ ગાડીવાળા ના નથી પાડતા। આ અમારે ભાઈ ભરતભાઈ છે, અને ગમે ત્યારે ફોન કરીએ ને ફ્રી ટાઈમ હોય ને એટલે તરત હાજર થાય ને આવે છે, અમારા ગ્રુપને સપોર્ટ આપે છે કે ભાઈ તમે તમારે સેવાનું કામ કરો છો ને તો અમારી ગાડી આવશે। ને અમારા ગ્રુપથી જે તે અમે એને પૂગી શકીએ ને એ ભાડું આપી છીએ, કોઈ ભાડું નથી આપતા, ખાલી ડીઝલના પૈસા આપી કે ભાઈ બધાનું કોઈનું 5 લાખનું વાહન હોય તો આપણે ફ્રીમાં કોઈને લઈ ન જઈએ। ને આ અમારા મિત્ર જાદવ છે, એ અમારે જે તે ઓલો નંદી મહારાજને અમે પાલીતાણા ટાણા મેળવા ગયા હતા ને ત્યારે એ ભાઈની ગાડી સેવામાં આવી હતી, હાવ ડીઝલમાં આવી હતી, કોઈ પૈસા નહોતા લીધા ભાડાના। બીજું એવું કહેવાનું હતું કે અમે જે ગ્રુપના વિડીયો જે ત્યાં યુટ્યુબમાં મેળવીએ ને, એમાં અમે એકાબીજા બધા સ્ટેટસને મેળતા હોય, તો ખાંભાથી એક ભાઈનો અમારે એક દિવસ એવો મેસેજ આવ્યો કે તમે આ નંબર નાખીને કીધું આમાં ફોન કરજો, તો અમારા ગ્રુપમાંથી ભાઈએ ફોન કર્યો ને કીધું બોલો ની ભાઈ શું કહેતા, તો કીધું કે તમે અમારા ગામમાં જે તે પાણીની કુંડી મૂકી હતી અમે ને એના વિડીયો મૂક્યા હતા ને, એ ભાઈએ કીધું કે ભાઈ તમે જે તે સેવા કરો છો ને
એમાં તમારે કાંઈ પણ કાર્ય જરૂર પડે ને ત્યારે ગમે ત્યારે મને ફોન કરજો. ને ભાઈનું નામ છે ગોપાલભાઈ પરમાર. ને બીજું એવું કીધું છે કે તમે જે તે કુંડી મેલી છે ને બીજી મારા તરફથી એક કુંડી તમે તમારી રીતે જગ્યાનું લોકેશન ગોતી ને દરરોજને માટે જ્યાં ત્યાં પાણી ભરાય ને એવું ઠેકાણું ગોતી ને કુંડી તમ તારે ગમે ત્યારે રાત્રે મને ફોન કરજો. કુંડી અમારી ગામમાંથી મારા તરફથી લઈ જાયજો એવું ભાઈ અમને અમારા વિડીયો જોવા પ્રમાણે એને અમને ફોન કરીને એવું કીધેલું છે. તો આજે અમારા ગ્રુપે કીધું કે એટલો સપોર્ટ અમને એ ભાઈ આપતા હોય તો આજે અમારા ગ્રુપે કીધું કે આજે આપણે બોલેરો લઈને ખાંભા જવું છે ને ત્યાં જ માલને નિરણ નાખવી છે. તો અમારા ગ્રુપથી બધા અમે આજે આવ્યા છીએ ને ખાંભાનું બસ સ્ટેશન છે ને અમારું ગ્રુપ બધું ગાડીમાંથી નીણ લઈને નાખે છે ને બીજી નિરણ આપણે ભગવતીપુરામાં જે તે ગાયું બે ને ન્યાય બધી નાખી છે. બીજું એવું કહેવાનું કે જે તે અમારી યુટ્યુબમાં ચેનલ અમે બનાવી છે એમાં અમને બધાય સપોર્ટ કરજો. તો જે તે અમે સેવા કરીએ છીએ ને એમાં અમારે જે તે ગૌસેવક મિત્રો છે ને બધાને ઉમંગ રહે કે આપણે સેવા કરવી છે. અમારા જે તે વિડીયો યુટ્યુબમાં હાલે છે તો બધાને મજા આવે છે સેવા કરવાનું ને બધા દિલથી એકાબીજા આવે છે. જો રાતના અત્યારે વાગવાનું તો 1 વાગવા આવ્યો છે તોય બધા રાતે જે તે ગાડી અમે નીરણ વાઢીને ભરી ને બાજુના ગામમાં ડેડાણમાં નાખી છે. ન્યાય બધું જે તે રામધણના માલ હતા એને બધાને નાખી દીધી છે ને પાછી નીરણ વધી હતી કીધું બાજુનું ગામ આપણે ખાંભા છે ન્યાય જઈએ છીએ. ત્યાંથી આપણને ભાઈનો ફોન આવેલો હતો કીધું આપણે જઈ આવી ત્યાં હતો.